નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કોંગ્રેસ છોડ્યા બાદ અર્જુનભાઈ મોઢવાડિયાનો ભાજપ પ્રવેશ। ત્રણ ચૂંટણીઓ બાદ પ્રજાને વિકાસની આશા। કુતિયાણામાં 15 જેટલા ગામના સરપંચોનો પ્રતિક ઉપવાસ। તલાટી મંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ। પોરબંદરમાં મહાશિવરાત્રીની થશે ભવ્ય ઉજવણી। નોનવેજની લારી દુકાનો બંધ રાખવા અપીલ। ધોરાજીમાં રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ। નગરપાલિકાનું તંત્ર વહેલી તકે જાગે તેવી માંગ। પોરબંદર જિલ્લા તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતોને દેશી ખાતર માટે રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં જવાની ફરજ પડતી હતી, ત્યારે હવે પોરબંદરમાં 50 વર્ષ જૂની દેશી શુદ્ધ ખાતર મળી રહેશે। આ ખાતરનું આગામી દિવસમાં વેચાણ શરૂ કરવામાં આવશે। હાલ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે। આ ખેતીમાં દેશી ખાતર અને ગૌમૂત્ર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી ખેડૂતો ખેતી કરી રહ્યા છે, ત્યારે પોરબંદર જિલ્લા અને આસપાસના વિસ્તારના ખેડૂતો દેશી ખાતર માટે જામનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં જવાની ફરજ પડતી હતી, ત્યારે હવે પોરબંદરમાં જ 50 વર્ષ જૂનું શુદ્ધ દેશી ખાતર ઉપલબ્ધ છે। પોરબંદરમાં 50 વર્ષ જૂનું દેશી અને શુદ્ધ ખાતર પ્લાસ્ટિક અને પથ્થરો વિહોણું ખાતર ખેડૂતો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। મારું નામ રાજુભાઈ સુંડાવદરા। દેશી ખાતરનું અહીંયા વેચાણ ચાલુ કરેલ છે। દેશી રાજકોટ ગોંડલ સુધી જવું નહીં પડે, અહીંયા નજીકમાં ચાલુ કરેલ છે। કોન્ટેક નંબર 99742 98989 81600 પૂરા 50 904 છે ને ભાઈ, 921 રામભાઈ કારાવદરા। મારું નામ માંડણ કારાવદરા। આપણે પોરબંદરમાં દેશી પ્યોર ખાતર ચાલુ કરેલ છે। જે ખેડૂત મિત્ર આપણે રાજકોટ કે જામનગર કે જુનાગઢ લેવા જતા એ અહીંયા આપણે પોરબંદરમાં મળી જશે। કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તો અમારું નંબર આપું 81 650 91 99 742 98 98 9। આ અમારા નંબર છે, રામભાઈ કારાવદરા। આ દેશી ખાતર હાલ આધુનિક પ્લાન મારફતે શુદ્ધ કરી આગામી 5 દિવસોમાં વેચાણ શરૂ કરવામાં આવશે। આ ખાતર લેવા માટે મોબાઈલ નંબર 99742 98 98 9 તેમજ 81 650 901 નો સંપર્ક કરી શકે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। અંતે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ કોંગ્રેસ છોડ્યા બાદ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેઓએ ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે કેસરીયો ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે। આજે ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં કમલમ ઓફિસમાં મેગા ભરતી મેળો યોજાયો હતો, જેમાં CR પાટીલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જુનભાઈ મોઢવાડિયા, અમરીશ ડેર અને મુળુભાઈ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા હતા। આ ત્રણેય નેતાઓને CR પાટીલે ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા। ખાસ વાત એ છે કે હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવે તે પહેલા પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે। ભાજપમાં જોડાયા બાદ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી જોડાયેલો હતો અને કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો હતો। ભાજપને મારા જેવા નેતાની કોઈ જરૂર નથી। કાંઈક ખૂટતું હતું અને ઉમેરવા આવ્યો છું એવું નથી, પરંતુ સામાજિક બદલાવ માટે કામ કરીશું। કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી। પોરબંદર માટે મારે સારું કામ કરવું છે, તેથી હું ભાજપમાં જોડાયો છું। કોઈ લાલચ માટે નહીં, પરંતુ બદલાવ નજર સામે આવે છે। ભગવાન રામ જ્યારે રામસેતુ બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી તેવી જ રીતે હું પણ જોડાયો છું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા એ નિર્ણય ભાજપના આગેવાનોએ પણ આવકાર્યો છે। રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયાએ પણ ખુશી વ્યક્ત કરી
મોઢવાડિયા સાથે મળી કામ કરીશું તેવું જણાવ્યું છે. મેં આ પહેલાં પણ મેં જ્યારે મને પત્રકાર મિત્રોએ વાત કરી હતી, આજથી લગભગ 10-15 દિવસ અર્જુનભાઈ ભાજપમાં જોડાય છે એવી વાત જ્યારે આવી ત્યારે પણ મેં કીધું હતું અર્જુનભાઈ ભાજપમાં જોડાય તો મારે કોઈ વાંધો નથી. રાજકારણમાં બધા જે હોય છે સૈદ્ધાંતિક એકબીજાને વાંધા હોય છે કે જ્યારે અમારી પાર્ટી સાથે જોડાશે ત્યારે અમે એને સાથે રહીને બધા પાર્ટીનું કામ કરશું. પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ તેમના કોંગ્રેસ પક્ષમાંથી અંતે રાજીનામું આપી દીધું છે, જેના લીધે હવે પોરબંદર વાસીઓ પણ હવે એક સાથે 3 ચૂંટણીઓનો ખર્ચ આવશે. જોકે શહેરીજનો અને ભાજપ આગેવાનોએ તેમના આ નિર્ણયને આવકાર્યો છે અને હવે પોરબંદરના વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાયા છે, જેના પગલે ગાંધીભૂમિમાં ઠંડાગાર વાતાવરણ વચ્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. જોકે લોકોએ તેઓના આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ હવે લોકોએ એક સાથે 3 ચૂંટણીઓનો ખર્ચ ભોગવવો પડશે, કારણ કે લોકસભાની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર છે. પોરબંદર પાલિકામાંથી મહાનગરપાલિકા જાહેર થતાં વર્તમાન બોડી પણ બરખાસ્ત થશે અને નવા સીમાંકન રચાયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. હવે મોઢવાડિયાએ રાજીનામું આપતા આગામી સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. આમ પોરબંદર જિલ્લામાં ચૂંટણીઓની મોસમ ખીલશે. જોકે મોઢવાડિયાના રાજીનામા બાદ જિલ્લામાં કોંગ્રેસના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે, કારણ કે તેમાંના પછી કોંગ્રેસમાં નંબર 2ની પોઝિશન પર કોઈ નેતા નથી અને હાલ પણ કોંગ્રેસ પર મહત્વના હોદ્દાઓ પર મોઢવાડિયાના નજીકના જ લોકો છે, જેથી આગામી સમયમાં તેમની સાથે અન્ય લોકો પણ ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી લડત આપશે અને વિજેતા થયા બાદ તેઓને મંત્રી પદ પણ મળી શકે છે. તો એક વાત તો એવી પણ આવી રહી છે કે જૂનાગઢ લોકસભા પર વર્તમાન સાંસદનું પત્તું કાપી તેઓને જૂનાગઢ બેઠક પર લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી શકે છે, કારણ કે જૂનાગઢ લોકસભા બેઠક પર પણ મહેર મતદારોનું સારું વર્ચસ્વ છે. છેલ્લા કેટલાક સમયથી અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ જોર પકડ્યું હતું. જોકે મોઢવાડિયાના રાજીનામા અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ઓડેદરાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે તેમનો સ્વતંત્ર નિર્ણય છે. તેઓએ જે નિર્ણય લીધો છે તેની પાછળ કોઈ કારણો હશે જે તે ખુદ જ જાણતા હશે. હું તો પાર્ટીના આદેશ મુજબ કામ કરતો રહીશ. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઈશ્વરિયા દેવડા રોડ પર એક બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના દેવડા ગામે રહેતા મેથાણીયા રોહિત નરેન્દ્રભાઈ નામનો યુવાન બાઇક લઈને કુતિયાણાથી દેવડા જતો હતો, ત્યારે ઈશ્વરિયા ગ્રામ નજીક આ યુવાનના બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર વાસીઓને હાઉસ ટેક્સના સંપૂર્ણ વ્યાજ માફી આપવા અને નવા વર્ષના વેરાની રકમમાં 10% માફી આપવા પાલિકાને રજૂઆત કરાઈ છે. પોરબંદર પાલિકા આ બાબતે યોગ્ય નિર્ણય લે તો વિકાસના કામો ઝડપી થઈ શકશે તેવો આશાવાદ વ્યક્ત થયો છે. પોરબંદરના સામાજિક કાર્યકર અશ્વિન મોતીવરસે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં લાખો રૂપિયાના હાઉસ ટેક્સની રકમ બાકી છે, પરંતુ કોરોના અને વાવાઝોડાને કારણે પોરબંદરના મત્સ્ય ઉદ્યોગ, ખેતીવાડી અને નાના મોટા લોકોની આજીવિકાને અસર પાડવાથી પોરબંદરની જનતા સમયસર વેરાની રકમ ભરપાઈ કરી શક્યા નથી. પોરબંદર છાયા નગરપાલિકાને ટૂંક સમયમાં સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. તેવા સમયે પોરબંદરના પ્રજાલક્ષી વિકાસના કામો ઝડપથી થાય તે માટે પોરબંદરની પ્રજાની વેરાની વ્યાજની રકમ સંપૂર્ણ માફ કરવી જોઈએ અને નવા વર્ષના 10% વેરાની રકમ 31 માર્ચ સુધીમાં ભરપાઈ કરે તેને લાભ મળી શકે તેવી યોજના લાવવી જોઈએ. અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ, સામાજિક કાર્યકર્તા. ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણે વાત કરીએ તો જે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા છે એની લાખો રૂપિયાની વેરાની હાઉસ ટેક્સની રકમ બાકી છે પોરબંદરની જનતા પાસે ઉઘરાવવાની. ક્યાંક ને ક્યાંક કોરોનાથી લઈ અને ટોકટે વાવાઝોડા સુધી માછીમાર હોય, ખેતીવાડીનો વ્યવસાય હોય કે નાના મોટા ઉદ્યોગ હોય, અને ઘણી બધી તકલીફ પડવાના કારણે સામાન્ય પોરબંદરની જનતા ક્યાંક ને ક્યાંક આ વેરાની રકમ ભરી નથી શકી.
સરકારશ્રીને અને પ્રમુખ સાહેબને નમ્ર વિનંતી છે કે જે હાઉસ ટેક્સની જે રકમ છે એને જે વ્યાજ લગાડેલું છે સરકારશ્રી દ્વારા એને તદ્દન માફ કરવામાં આવે માર્ચ મહિનામાં, અને નવા વર્ષનું 10%નું પણ એને રિબેટ આપવામાં આવે તેવી પોરબંદરની જનતા પણ હોશે આ જે બાકી નીકળતી રકમ છે એ ભરપાઈ કરી શકે. અને પોરબંદર નગરપાલિકાના તમે 39માં છેલ્લા પ્રમુખ બન્યા છો તે બદલ તમારી પણ નામના પોરબંદરની જનતા તમને યાદ રાખે અને પોરબંદરની તિજોરીમાં પૈસા આવે અને જેવી મહાનગરપાલિકા બને તો વિકાસની અંદર આ પૈસાનો સદુપયોગ થાય તેવી એક સામાજિક કાર્યકર્તા તરીકે હું માંગ કરું છું. ગુજરાત સરકાર અને ભારત સરકાર મોટા મોટા ઉદ્યોગોને લોન માફી આપી શકે છે, તેવા સમયે ભાજપ શાસિત પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા પણ આ રજૂઆત પ્રત્યે ધ્યાન આપે તો પોરબંદરના વિકાસના કામો ઝડપથી થાય તેવું રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ પાસે દરિયાકાંઠે આવેલ નવી ચોપાટી નજીક એક સાબર આવી ચડ્યું હતું. આ બાબતની જાણ વન વિભાગને થતાં તાત્કાલિક આ સાબરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં અવારનવાર જંગલી જાનવર તેમજ પશુઓ ચડી આવતા હોવાની ઘટના સામે આવે છે, ત્યારે આજે પોરબંદરના બંદર રોડ પર નજીકના દરિયાકાંઠે બનાવવામાં આવેલ નવી ચોપાટીના વોક વે પાસે એક શહેરીજન વોકિંગ કરવા નીકળ્યા ત્યારે ત્યાં સાબર જોવા મળ્યું હતું, જેથી તેણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ત્યારે વન વિભાગના મહેન્દ્ર ચૌહાણ અને RFO સામત ભમ્મર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી સાબરને બેભાન કરી તેમનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જેમાં આ સાબરનું રેસ્ક્યુ કરી તેને 7 વેડા ખાતે ખસેડવામાં આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ST દ્વારા જૂનાગઢ ખાતે આયોજિત મહાશિવરાત્રીના મેળા માટે 22 એક્સ્ટ્રા બસો મૂકી રાઉન્ડ ધ ક્લોક બસો દોડાવવાનું આયોજન કરાયું છે, જે બસ રૂટમાંથી પ્રથમ દિવસે જ 1 લાખની આવક થઈ છે. જૂનાગઢ ખાતે યોજાનાર મહાશિવરાત્રીનો મેળો વિખ્યાત હોવાથી દૂર દૂરથી હજારો લોકો આ મેળાની મોજ માણવા આવી પહોંચે છે. પોરબંદર ખાતેથી પણ મોટી સંખ્યામાં લોકો દર વર્ષે મેળામાં જતા હોય છે, ત્યારે લોકો સરળતાથી મેળામાં જઈ શકે અને પરત આવી શકે તે માટે ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. ડેપો મેનેજર PV મકવાણાએ જણાવ્યું હતું કે તારીખ 4 થી 9 માર્ચ દરમિયાન પોરબંદર, દ્વારકા તેમજ રણાવાવ અને કુતિયાણાથી જૂનાગઢ જવા આવવા માટે કુલ 22 બસોથી રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ ઉપરાંત દ્વારકા અને સોમનાથથી પણ STની એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી રહી છે, જેથી પ્રથમ દિવસે જ STને વધારાની 1 લાખની આવક થઈ છે. મુસાફરોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મારું નામ PB મકવાણા, ડેપો મેનેજર ST પોરબંદર. હાલમાં આવી રહેલ શિવરાત્રિના મેળા, જૂનાગઢ મહાશિવરાત્રિના મેળા સબબ આજરોજ 5/3/2024થી જૂનાગઢ માટે, દ્વારકા માટે, સોમનાથ માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલ છે. જે મુસાફર જનતાને જે જરૂરિયાત મુજબ જે તરફ પ્રવાસીનો ધસારો હશે એ તરફ બસની વ્યવસ્થા કરવાનું આયોજન કરેલ છે અને મુસાફર જનતાને આ મહાશિવરાત્રિના મેળા સબબ વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. પહેલા દિવસે કેવો પ્રતિસાદ છે મુસાફર? પહેલા દિવસે સવારે અમે 2 દ્વારકા, એકાદી સોમનાથ અને 3 ગાડી જૂનાગઢ તરફ એક્સ્ટ્રા મોકલાયેલ છે અને હવે જેમ જેમ ટ્રાફિકનો પ્રમાણ વધતું જશે એમ વહેલી સવારથી મોડી રાત સુધી બસોનું આયોજન કરવામાં આવેલ છે. ટ્રાફિક વધુ જણાશે તો મુસાફરોની સુવિધા માટે વધારે બસો પણ મૂકવામાં આવશે. વધુમાં વધુ મુસાફરો આ બસ સેવાનો લાભ લેવા તેમજ બસ સ્ટેન્ડ તથા બસ સ્વચ્છતા જાળવવા પણ તેઓને અપીલ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકમાં તલાટી મંત્રીની બેદરકારી સામે આવી છે. એટલું જ નહીં પરંતુ આ તલાટી મંત્રી સામે ગંભીર આક્ષેપો કરી અનેક ગામના સરપંચોએ તેની બદલીની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. કુતિયાણા શહેરની આસપાસના ગામડાઓમાં લક્ષ્મણ બારોટ નામનો તલાટી મંત્રી ફરજ બજાવે છે, પરંતુ આ તલાટી મંત્રી યોગ્ય ફરજ બજાવતા ન હોવાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદ ઉઠી છે. આ અંગે અનેક ગામના સરપંચોને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી તેની બદલીની માંગ પણ કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ પરિણામ ન આવતા લગભગ 15 જેટલા ગામોના સરપંચ અને ગ્રામજનોએ કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે જ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. ત્યારે કેટલાક સરપંચ તેમજ મહિલા સરપંચના પતિએ આ તલાટી મંત્રી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે, પરંતુ તાલુકા પંચાયતના બાંધકામ સહિતના વિભાગો સામે પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે.
હું ચૌટા ગામના દેવાજભાઈ કારાભાઈ નંદાણીયા સરપંચના પતિ છું. અમારા તલાટી હાજર રહેતા નથી, વારંવાર ગેરહાજર રહે છે. તાલુકા પંચાયતે, જિલ્લા પંચાયતે લેખિતમાં રજૂઆત કરી છતાં પણ એનો કોઈ નિકાલ કરવામાં આવેલ નથી. મને તો એવું લાગે છે કે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારીઓ આ તલાટીને સસ્પેન્ડ કરવાની રાહ જોતા હોય એવું લાગે છે. કારણ કે એ જે પીવાની ટેવવાળો માણસ છે, પીને જ આવે છે, નચાબંધીવાળો માણસ છે. એટલે એમની સામે કાંઈક કાર્યવાહી કરવી જોઈએ. અમારા ગામના કામ નથી થતા. તાલુકાની અંદર એન્જિનિયર ઘટે છે, એ એન્જિનિયર નથી મૂકતા. અને જેમ તલાટીને ઉપર મેં આક્ષેપ કર્યા એમ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોઈ હરિચંદ્ર નથી, બધા હપ્તા લે છે. આજે અમારું કામ નહીં કરે તો અમે જે એ પણ ખુલ્લું કરશું કે તમે કેટલા ક્યાં હપ્તા લે છે. અરે કામના હપ્તા લે છે, જે સરપંચનું કામ કરે છે એમાં હપ્તા અમે આપીએ છીએ. આ સરપંચ પાસેથી હપ્તા લે છે. અને તલાટીનું નામ લક્ષ્મણભાઈ બારોટ છે, લખનભાઈ બારોટ છે. એમને વારંવાર સમજાવે છતાં એ સમજતા નથી અને નશાની હાલતમાં જોઈ. ગામના કોઈ નાગરિક કામ કરવા માટે આવે તો એમની પાસે પૈસા માગે છે. માલિકીની જમીન હોય એને કરવાની હોય તો એમના 25,000 રૂપિયા માગે. ભાઈ માલિકીની જમીન છે, એની જમીન છે, શેના પૈસા? એનું કામ કરો. કામ કરવા માટે તો અમને મત આપ્યા છે ગામમાં. એટલે આવી રીતે વારંવાર અમે રજૂઆત કરેલી છે છતાં કંઈક કામ કરવામાં આવેલ નથી. એટલે ન છૂટકે અમારા આજે પ્રતિક ઉપવાસ ઉપર સરપંચો અને ગામનો સહારો લઈને અને અહીંયા બેવું પડ્યું. અમારી માંગણી એ છે કે તલાટીની તાત્કાલિક બદલી કરી નાખે, એટલે અમારે બીજું કાંઈ જોતું નથી. કુતિયાણા પંથકમાં તલાટી મંત્રીની બેદરકારીને લઈને લગભગ 10 થી 15 ગામના ગ્રામજનો રોષે ભરાયા છે. આ તલાટી મંત્રી ભ્રષ્ટાચાર કરતો હોવાના આક્ષેપ થયા છે, સમયસર ન આવતો હોવાના આક્ષેપ થયા છે. ગ્રામ્ય વિસ્તારના જે કામો તેની જવાબદારીમાં આવતા હોય તે કામો ન કરવાના પણ તેમની પર આક્ષેપ થયા છે. આ આક્ષેપને લઈને આજે પોરબંદર કુતિયાણાની જે તાલુકા પંચાયતની કચેરી છે તે કચેરી ખાતે લગભગ 15 થી વધારે ગામના સરપંચ સહિતના ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે. 15 થી 20 દિવસ પહેલા આ અંગે તાલુકા પંચાયતમાં તેમજ જિલ્લા પંચાયતમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ તે રજૂઆતોનું કોઈ પરિણામ ન આવતા અંતે કંટાળેલા ગ્રામજનો ઉપવાસ પર ઉતર્યા છે. નાગેશ પરમાર સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા તાલુકા પંચાયત અને તલાટી મંત્રી સામે સરપંચ પરિવારો ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ સરપંચોને તાલુકા પંચાયતના હપ્તાઓ આપવા પડતા હોવાથી ગ્રામ વિસ્તારમાં બાંધકામ સહિતની કામગીરી નબળી થતી હોવાના ખુદ મહિલા સરપંચના પતિ સ્વીકાર કરી રહ્યા છે. બાંધકામ શાખામાંથી આવે છે, હર કોઈ કામની અંદર પૈસા લેવામાં જ આવે છે. જેટલી ગ્રાન્ટ જેટલી મંજૂર થાય છે, સરપંચો કામ કરે છે એમાં પૈસા લેવામાં આવે છે. અને જ્યાં જ્યાં કામ નબળા થાય એમનું કારણ જ છે કે હપ્તા દેવા પડે. હપ્તા દે એટલે સરપંચને ન છૂટકે કામ નબળું કરવું પડે છે. કુતિયાણા તાલુકા પંચાયત કચેરી નજીક દુકાનોનું બાંધકામ થયું છે, જે બાંધકામ વિવાદમાં આવ્યું છે. આ બાંધકામ અંગે મામલતદાર કચેરીમાં પણ રજૂઆત થઈ છે, ત્યારે સરકારી તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. કુતિયાણા તાલુકા પંચાયત કચેરી નજીક કેટલીક દુકાનો બનાવી દેવામાં આવી છે. આ દુકાનો જે જગ્યા પર બની છે તે જમીન સરકારી ખરાબાની હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈ મામલતદાર કચેરી ખાતે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે મામલતદાર દ્વારા દુકાન માલિકને નોટિસ પાઠવી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ આ દુકાનોની નજીક આવેલ વાડી માલિકે દુકાનના બાંધકામવાળી જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કરી દીધો છે, જેને લઈને મામલતદાર દ્વારા DLR કચેરી ખાતે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. તાલુકા પંચાયત કચેરીની બાજુમાં દુકાનો ખરીદી દેવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પેશકદમીમાં સરકારી જમીનમાં ખરાબામાં દુકાનો ઊભી કરવામાં આવી છે. આખો મામલો શું છે? હા, તાલુકા પંચાયતની બાજુમાં જે રોડ ઉપર જે બાંધકામ કરવામાં આવેલું છે, દુકાનો કરવામાં આવેલી છે, તેના ઉપર LRC 61 મુજબની દબાણની કાર્યવાહી ચાલુ છે. એને નોટિસ આપી અને દબાણ ખુલ્લું કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. LRC 61 મુજબના કેસ દાખલ કરવામાં આવેલો છે. દબાણદાર છે નાગાભાઈ હરદાસભાઈ દાસા, જેઓ બળેજ ગામના ગામ બળેજ, તાલુકો જિલ્લો પોરબંદર, બળેજ ગામના વતની છે. અત્યારે પ્રોસિજર ક્યાં પહોંચી છે? પ્રોસિજરમાં તેને થર્ડ પાર્ટી તરીકે બાજુના જે છે ખાતેદાર એની માલિકીની હોવાની રજૂઆત કરેલી છે. એના અનુસંધાને અમે DLRCનો અભિપ્રાય મંગાવેલો છે કે ખરેખર સરકારી ખરાબાની છે કે માલિકીની જમીન છે, જે અંગેનો અભિપ્રાય આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ દુકાનોનું બાંધકામ ગેરકાયદેસર છે તેવા આક્ષેપો સાથે
5 થી 6 માસ પૂર્વે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આટલા લાંબા સમય બાદ પણ ગેરકાયદેસર કામ સામે કેમ ઝડપી કામગીરી થતી નથી તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. નાગેશ પરમાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરના ગુરુકુળ મહિલા કોલેજ ખાતે યુવા મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ ચૂંટણી પૂર્વે જ જિલ્લામાં મતદાન જાગૃતતાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. પોરબંદરના ગુરુકુળ મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિગ્નેચર કેમ્પિયન અને સેલ્ફી પોઈન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે મતદાનના મહત્વ અંગે, ઈવીએમ, વીવીપેટ અંગેની જાણકારી અને મતદાર યાદીના નામ નોંધણી અંગેના યુવાનોને નિર્વાચન આયોગ દ્વારા તૈયાર કરેલ વિવિધ વિડીયો દર્શાવી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી નગરપાલિકા સામે હાલ નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ધોરાજી શહેરમાં ઠેક ઠેકાણે અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમ છતાં પાલિકા દ્વારા લોકોની કોઈ પણ સમસ્યાનું નિરાકરણ થયું નથી. ધોરાજીની નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ધોરાજી શહેરમાં ક્યાંક જુઓ તો ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ તૂટેલી હાલતમાં જોવા મળે છે, તો ક્યાંક નગરપાલિકાના વીજના થાંભલાઓ ધ્વસ્ત હાલતમાં નજરે ચડે છે. અમુક સ્થળોએ ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ રહેલી જોવા મળે છે. તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું પાલિકા તંત્ર જાણે કોઈનો જીવ જવાની રાહ જોઈ રહ્યું હોય તેમ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નથી તેવા આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. હાલ ધોરાજી શહેરમાં બિસ્માર રોડ રસ્તાઓ સાફ સફાઈના અભાવે ગંદકી ઉપરાંત અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અંધકાર છવાયેલ રહે છે, જેથી પાલિકાનું તંત્ર વહેલી તકે લોકોની આ સમસ્યાઓને નિહાળે અને તેનું નિરાકરણ કરે તેવી માંગ ઉઠી છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંનિષ્ઠ કાર્યકર્તા મનોજભાઈ પારેખનો 5મો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદ તથા આદર્શ એજ્યુકેશન સોસાયટીના પાયાના પથ્થર અને ટ્રસ્ટી એવા સ્વર્ગસ્થ મનોજભાઈને ઉપસ્થિત અગ્રણીઓએ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. લોકાર્પણનો કાર્યક્રમ હતો, કાર્યસેવકોનું સન્માન હતું અને ત્રીજું મનોજભાઈની સ્મૃતિની અંદર આ 3 ત્રિવેણી સંગમનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ધોરાજીના જે ખાસ કરીને ભાજપ અને જનસંઘ સાથે જોડાયેલા અને ખાસ કરીને મનોજભાઈ સાથે અને આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો ઉપસ્થિત હતા. તમામ લોકોના ચહેરા ઉપરથી એમ જોઈ શક્યું કે સારા કામને આ લોકો પ્રોત્સાહિત આપવા માટે થઈને ધોરાજીના લોકો હંમેશા કામ કરતા રહ્યા છે અને કામ કરતા. શું કહેશો આજે નામ જાહેર થયા, શું કહેશો સાહેબ? આજે જે નામ હજી તો મેં જોયું નથી, પણ એ તો પદ્ધતિ છે, ગમે તે ઊભા રહીએ. અમારે નામ આરે નિસ્બત નથી, અમારે કામ આરે નિસ્બત છે. જે કેન્ડિડેટ ઊભો રહેશે એને ચૂંટાવી દેવો એ અમારું કર્તવ્ય અને ફરજ. કેટલી સીટ મળશે આગામી દિવસોમાં? કેટલી સીટ મળશે? ક્યાંથી તમારે? હું આખા હિન્દુસ્તાનમાંથી 373 સીટ મળશે ને એનડીએને 405 સીટ મળશે. આ લખી રાખજો. સર, ક્યાં મુદ્દા રહેશે મેન? ત્યાં મુદ્દાના આધારે નહીં. આજે લોકોની ચાહના એટલી છે. આજે ભારત દેશની અંદર ભારતીય સંસ્કૃતિના રખેવાળ તરીકે ભાજપ કામ કરે છે. એ પ્રસ્થાપિત થયેલું છે અને એ પ્રસ્થાપિતતાને લોકો આજે મદદરૂપ થવાના છે. ભારતીય ચૂંટણી પંચના આદેશના અનુસંધાને ઉપલેટામાં યુવા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લઈ ગાંધી ચોક સુધી રેલીનું આયોજન થયું હતું. આ રેલીમાં લોકોએ પોતાના મતના અધિકારોનો ઉપયોગ કરી ભારતના લોકતંત્રને ટકાવી રાખવા અવશ્ય મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા. આગામી
લોકસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવા સૂચનાઓ થયેલ છે, જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબ રાજકોટ તથા મતદાર નોંધણી અધિકારી શ્રી અને નાયબ કલેક્ટર શ્રી ધોરાજીના માર્ગદર્શન હેઠળ આજરોજ ઉપલેટા શહેરમાં મહારેલી મતદાર જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં તમામ નાગરિકોને પોતાના નાત જાતના ભેદભાવ વિના પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવેલ છે. આ રેલીમાં ઉપલેટા શહેરની ઘણી બધી સંસ્થાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયેલ હતા. મતદાર આપણી પ્રાથમિક ફરજ છે. ફરીથી દરેક નાગરિકોને મતનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવે છે. ધોરાજી કેઓ શાહ મ્યુનિસિપલ કોલેજ ખાતે નારી શક્તિ વંદન દોડ યોજાઈ હતી. રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા અધિકારોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના 41 જિલ્લા મહાનગરોમાં આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં કોલેજની દીકરીઓ તેમજ સ્થાનિક તથા રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના હોદ્દેદારો પણ જોડાયા હતા. મારું નામ અનિતાબેન ચૌહાણ છે. હું રાજકોટ જિલ્લા મહિલા મોરચા કાર્યાલય મંત્રી તરીકે હોદ્દો ધરાવું છું. આજરોજ રાષ્ટ્રીય નેતૃત્વ મહિલાના પ્રોત્સાહન માટે ધોરાજી ખાતે એક શક્તિવંદન દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ધોરાજી ખાતે કેઓ શાહ કોલેજમાં અમે 200 કે 300 બહેનો દ્વારા દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. તેમાં ધોરાજીના પ્રમુખ રાજુભાઈ તથા બંને મહામંત્રી તથા રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, મહામંત્રી રેખાબેન તથા સમસ્ત અમારી જિલ્લાની ટીમ તથા સંગઠનના તમામે ખૂબ જ સાથ અને સહકાર આપી અને મોદીજીના કમળને આગળ વધારવામાં અમારો પ્રયાસને સફળ બનાવેલો હતો. તે બદલ હું ધોરાજી તથા સમસ્ત રાજકોટ મહિલા મોરચાની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. મહાશિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે પોરબંદરના છાયાપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂટીની ટીમ દ્વારા શિવ મંદિરની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. તેમજ શિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે નોનવેજની લારી, કેબિનો અને દુકાનદારોને બંધ પાડવા અપીલ કરવામાં આવી છે. હું ભોજાભાઈ કાનાભાઈ ખૂટી, પૂર્વ પ્રમુખ છાયા નગરપાલિકા. આજ રોજ અમે શિવરાત્રી નિમિત્તે પોરબંદરની અંદર આવેલા તમામ શિવ મંદિરોની સફાઈ કરાવેલી છે. આવતા દિવસોમાં કાલ પરમથી સફાઈ કરાવશું. તેમજ મંદિરની આજુબાજુમાં કોઈ પણ લોકો કચરો ન નાખે તેવી અમારી તમામ ગામના પ્રજાજનોને અમારી વિનંતી છે. તેમજ બીજું કે શિવરાત્રીના દિવસે હિન્દુનો તહેવાર હોય, તેથી પોરબંદરની અંદર જે કંઈ માંસ મટન કેબિનો હોય અથવા કતલખાના હાલતા હોય એ બંધ રાખવા અમારી બધાય વેપારીઓને અમારી વિનંતી છે. જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કોંગ્રેસ છોડ્યા બાદ અર્જુનભાઈ મોઢવાડિયાનો ભાજપ પ્રવેશ. 3 ચૂંટણીઓ બાદ પ્રજાને વિકાસની આશા. કુતિયાણામાં 15 જેટલા ગામના સરપંચોનો પ્રતિક ઉપવાસ. તલાટી મંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. પોરબંદરમાં મહાશિવરાત્રીની થશે ભવ્ય ઉજવણી. નોનવેજની લારી દુકાનો બંધ રાખવા અપીલ. ધોરાજીમાં રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ. નગરપાલિકાનું તંત્ર વહેલી તકે જાગે તેવી માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.